ગુડ મોર્નિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. આજે સવારે ફરીને એકવાર દેવના રાજ્યમાં વૃદ્ધિ પામવાને માટે આપણે એકઠા મળી શક્યા તે બદલ દેવનો પુષ્કળ આભાર. આજે હું મૃત્યુનો કોયડો ઉકેલાઈ ગયો છે. ધ મિસ્ટ્રી ઓફ ડેથ ઇઝ સોલ્વડ, રિઝોલ્વડ એ વિષય પર દેવના વચનને આધારે બોલવા માંગુ છું અને ચોક્કસ મારી ખાતરી છે કે આપણે સૌ આશીર્વાદિત થઈશું. આમેન. વિશ્વના ખ્રિસ્તી સમુદાય દ્વારા મેં કહ્યું તે પ્રમાણે આજના દિવસને ઈસ્ટર તરીકે ઉજવવામાં આવ્યા છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી પાછો ઉઠ્યો તેની યાદગીરીમાં સેલિબ્રેશન કરવામાં આવ્યા છે. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા. બાઇબલ કહે છે આ પૃથ્વી પર તેઓ આવ્યા, પાપી માનવ જાતને માટે તેઓએ પોતાનું બલિદાન આપ્યું, તેઓ કબ્રમાં દટાયા, પરંતુ ત્રીજે દિવસે તેઓ સજીવન થયા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા લોર્ડ. એને આપણે પુનરુત્થાન કહીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાન પામ્યા. હવે આ જે પુનરુત્થાન છે એ ખ્રિસ્તી જીવનના પાયાની બાબત છે. એ ખ્રિસ્તી જીવનના પાયામાં છે. આપણે થોડી કલમો જોઈએ જેથી આપણે આગળ વધી શકીએ. હિબ્રુનો પત્ર 6 અધ્યાય 1 અને 2 કલમ. એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ. અહીંયા ખ્રિસ્તી જીવનના પાયાની બાબત છે અને આ પાયાની બાબતમાં તમે જોશો તો પસ્તાવો છે, વિશ્વાસ છે, બાપ્તિસ્માઓ છે, હાથ મૂકવાની બાબત છે, પુનરુત્થાન છે અને સાથે સાથે લાસ્ટ એન્ડ ફાઇનલ ઇટર્નલ જજમેન્ટની વાત કરવામાં આવેલી છે. પુનરુત્થાન એ આપણા વિશ્વાસના પાયામાં છે. આપણો વિશ્વાસ ને એક નક્કર પાયો છે. એટલા માટે પાયાને મજબૂત કરવાની હંમેશા આવશ્યકતા હોય છે અને પુનરુત્થાન એ આપણા પાયામાં છે. એને સમજવું જરૂરી છે કે જેથી આપણો વિશ્વાસ બળવાન થાય, આપણો વિશ્વાસ દ્રઢ થાય. બીજી એક કલમ આપણે જોઈએ, 1 કોરિન્થી 15 અધ્યાય 2 થી 4 કલમ. અહીંયા પાઉલ પોતાને મળેલી સુવાર્તાની વાત કરે છે. અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને વૃદ્ધા વિશ્વાસ કર્યો નહીં હોય તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં તમને પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપોના માટે મરણ પામ્યા અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તેમનું ઉત્થાન થયું. પ્રેઝ ગોડ. પાઉલ આ પ્રમાણે કહે છે કે મારી આ સુવાર્તા છે, મારી સુવાર્તા પ્રમાણે તેને દાટવામાં આવ્યો પરંતુ ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું, પુનરુત્થાન થયું. પાઉલ જ વાત કરે છે એવું નથી, પણ મારા વાલાઓ બીજા પ્રેરિતો પણ પુનરુત્થાનની વાત આપણને કરતા જોવા મળે છે. પ્રેરિતોનું કૃત્ય 2 અધ્યાય 23 અને 24 કલમ આ પ્રમાણે કહે છે, 50મા દિવસે પવિત્ર આત્માથી ભરપૂર થઈને ભીતર હજારો લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપે છે અને આ સુવાર્તાનું જે હાર્દ છે એ હાર્દ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન છે. કારણ કે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ આપણો વિશ્વાસ છે. તમે જોશો પ્રેરિતોનું કૃત્ય 2 અધ્યાય 23 અને 24. ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વ જ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા. તેમને ઈશ્વરે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યા, કેમ કે તે મૃત્યુથી તે બંધાઈ રહે તે અશક્ય હતું. પીતર પોતાની સુવાર્તામાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે ભલે મારી નાખ્યા પરંતુ દેવે તેને મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યો, તેમનું પુનરુત્થાન થયું. એ જ પિત્તર આગળ પણ આ જ બાબત કહે છે, 2 અધ્યાય 31 ને 32 કલમ. અને એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તના પુનરુત્થાન વિશે કહ્યું કે તેમને હાદેશમાં રહેવા દેવામાં આવ્યા નહીં અને તેમના દેહે કોહવાણ પણ જોયું નહીં. એ ઈસુને ઈશ્વરે ઉઠાડ્યા છે અને તે વિશે અમે સર્વ સાક્ષી છીએ. ઈસુને દેવે ઉઠાડ્યા છે, તેમનું પુનરુત્થાન થયું છે. તેઓ કબ્રમાં નથી, તેઓ મરેલા નથી, પણ તેઓ જીવતા છે. હાલેલુયા લોર્ડ.
હજુ એકાદ કલમ આપણે જોઈએ. પેરુંતનું કૃત્ય 3 અધ્યાય અને 15મી કલમ આ પ્રમાણે લખવામાં આવેલું છે. તમે જીવનના અધિકારીને મારી નાખ્યો, તેને દેવે મુએલામાંથી ઉઠાડ્યો અને અમે તેના સાક્ષી છીએ. ખ્રિસ્તી જીવનના વિશ્વાસની પાયાની બાબતમાં પુનરુત્થાન આપણને જોવા મળે છે. મારા વાલો એટલું જ નહીં, જો તમે વાંચશો પ્રેરિતોનું કૃત્ય 4:33, પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની સાક્ષી પૂરી. નવો કરાર પુનરુત્થાનની વાત કરે છે એટલું જ નહીં, જો તમે જૂના કરારમાં જશો ત્યાં પણ તમને પુનરુત્થાન જોવા મળશે. આપણે વાંચવાના નથી, પણ તમને એકાદ બે કલમ આપી દઉં. યશાયાનું પુસ્તક એનો 26મો અધ્યાય 19મી કલમમાં પુનરુત્થાનની બાબત છે. યશાયા 53:10-11માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામશે ને સજીવન થશે એની પ્રબોધવાણી ત્યાં લખવામાં આવેલી છે. હવે આગળ વધું તે પહેલા પુનરુત્થાન એટલે શું, એનું સીધું સાદું સિમ્પલ સરળ ભાષામાં જવાબ છે ફરીથી સજીવન થવું, ફરીથી ઉત્થાન થવું. ઇંગ્લિશમાં મેં આ પ્રમાણે લખેલું છે, ધ સ્ટેટ ઓફ વન રાઇઝન ફ્રોમ ડેથ. મૃત્યુમાંથી સજીવન થવું. ધ એક્ટ ઓર ફેક્ટ of bringing someone back to life or bringing something back into use or existence. કહેવાનો ભાવાર્થ ફરીથી સજીવન થવું. હવે આ પુનરુત્થાનને, ફરીથી સજીવન થવાને મૃત્યુ સાથે નાતો છે, સંબંધ છે. જો મૃત્યુ ના હોય તો ફરીથી સજીવન થવાની વાત આવતી નથી. એનો મતલબ એમ થયો, જો તમારે પુનરુત્થાનને સમજવું છે તો મૃત્યુને સમજવું જરૂરી છે. એટલા માટે અત્યારે થોડીક બાબતો આપણે ડેથ, મરણ, મૃત્યુ વિશે જોવા માંગીએ છીએ. મારા વાલાઓ, આ વિશ્વનો સામાન્ય માણસ મૃત્યુથી ભયભીત થાય છે અથવા મૃત્યુ સંબંધની વાતોથી ભયભીત થાય છે. આ વિશ્વના માણસને જેટલો જીવતાનો ભય નથી એટલો મરેલાનો છે. કોઈ લાશ હોય અને જો તમને એક દિવસ લાશની સાથે બંધ રાખી દેવામાં આવે તો તમારો હાલ શું થાય તમે વિચારી લો. હવે એ મરેલું છે, એ ડેડ બોડી છે, છતાં પણ મારા વાલાઓ માણસ ડરે છે. કબ્રસ્તાન અથવા સ્મશાનમાં જતા ડરે છે. આ વિશ્વને મૃત્યુનો ભય લાગ્યા છે. ધ બિગેસ્ટ ફિયર ઇઝ અ ડેથ. સૌથી મોટો ભય જો વ્યક્તિને લાગતો હોય તો એ મૃત્યુનો છે. અને મૃત્યુના ભયમાંથી કોઈ પણ બાકાત નથી. એમ આઈ રાઈટ? હવે આ મૃત્યુ એક સમયે સર્વ પર રાજ કરતું હતું. મેં ભૂતકાળનો ઉપયોગ કર્યો. મેં આ પ્રમાણે કહ્યું, મૃત્યુ એક સમયે વિશ્વના દરેક મનુષ્ય પર રાજ કરતું હતું. જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના આવ્યા, જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મૃત્યુ ના પામ્યા, જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબ્રમાં દટાયા નહીં, જ્યાં સુધી તેઓ મૃત્યુ જીતીને ઉઠ્યા નહીં, ત્યાં સુધી વિશ્વના લોકો પર મૃત્યુ રાજ કરતું હતું. પણ પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા પછી સમીકરણો બદલાયા. અને જેઓને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકાશ મળે છે તેઓ મૃત્યુથી ભયભીત થતા નથી, કારણ કે તેમની પાસે આશા હોય છે કે અમે ફરીથી સજીવન થઈશું. પરંતુ મારા વાલાઓ, આ મૃત્યુના કોયડાને વિશ્વના તમામ ધર્મો પોતાની રીતે ઉકેલવા પ્રયત્ન કરે છે. તમામ ધર્મો, તમામ ફિલોસોફર્સ મૃત્યુને પોતાની રીતે ઉકેલવાનો અને સમજવાનો પ્રયત્ન કરે છે. એ પ્રશ્નનો હલ, નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે. કોઈ કહે છે જો તમે સારા કર્મો કરશો તો તમે પુનર્જન્મ પ્રાપ્ત કરશો. જો તમે વધારે સારા કર્મ કર્યા હશે તો તમારો પુનર્જન્મ માણસમાં થશે, માણસ બની પુનર્જન્મ લેશો. પણ જો તમે ઓછા કર્મ કર્યા હશે તો તમે પ્રાણી જગતમાં પણ જન્મ લઈ શકશો. ઘણા લોકો કહે છે કે મૃત્યુ પછી માણસ આ પૃથ્વી પર ભટકતો ફરે છે ભૂત અવસ્થામાં.
ઘણા લોકો કહે છે, ઘણા સંપ્રદાય, ઘણા ધર્મો આ પ્રમાણે કહે છે કે મનુષ્ય મૃત્યુ પછી અધ વચ્ચે લટકે છે, ન સ્વર્ગમાં કે ન પૃથ્વી પર, અધ વચ્ચે, અને અધોલોક કહેવાય. અને ઘણા લોકો એમ કહે છે ડાયરેક્ટ સ્વર્ગમાં મૃત્યુ પછી. There are different kinds of opinions. પણ મને નથી લાગતું કે કોઈ ધર્મએ, કોઈ સંપ્રદાયે મૃત્યુના કોયડાને ઉકેલ્યો હોય. જો ઉકેલ્યો હોય તો માણસ આજે આટલો ભયભીત ન હોત. હવે આપણે એને શાસ્ત્ર આધારે ઉકેલવાનો પ્રયત્ન કરીએ. મૃત્યુ, સૌથી પહેલા મૃત્યુની જો વાત કરું તો મૃત્યુને દરેક મનુષ્યને કંટ્રોલ કરવાની તાકાત એનામાં છે. મૃત્યુ દરેક વ્યક્તિને કંટ્રોલ કરી શકે છે. યુ કેન નોટ કંટ્રોલ ધ ડેથ, બટ ડેથ કેન કંટ્રોલ યુ. કોઈ પણ વ્યક્તિ મૃત્યુને ઇગ્નોર કે ટાળી શકતો નથી. યસ, થોડીક વાર તમે ટાળી શકો, મે બી મેડિકલ સાયન્સની હેલ્પથી તમે એને થોડીક વાર પાછું ઠેલી શકો, પરંતુ એક દિવસ તો એ તમારા બારણે ટકોરા ચોક્કસ મારશે. કારણ કે સ્ત્રીજન્ય કોઈ પણ મનુષ્ય અમર નથી. કોઈક આજે અથવા કોઈ કાલે, કોઈક પરમ દિવસે, પણ મૃત્યુનો સ્વાદ તો દરેક વ્યક્તિએ ચાખવાનો છે. કારણ કે બાઇબલ આપણને કહે છે, અને બાઇબલ પ્રમાણે મારા વાલાઓ, દરેક મનુષ્ય ને મરવાનું આવશ્યક છે. It is required to die, all men. બાઇબલ ક્યાં છે કે દરેક મનુષ્ય મરવાનું જરૂરી છે, આવશ્યક છે. કેમ? કારણ કે હિબ્રુનો પત્ર આ પ્રમાણે કહે છે, માણસને એકવાર મરવાનો અને ત્યાર પછીનો ન્યાય થાય, નિર્માણ થયેલું છે. એ નિર્માણ થયેલું છે. અને બાઇબલમાં તમે જોશો તો બાઇબલ કહે છે, ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર બાઇબલ કહે છે કે મનુષ્યના દાડા ગણેલા છે. તમે સાંભળ્યું હશે, ગીતશાસ્ત્ર 90:10 ક્યાં છે? અમારી વયના દિવસો 70, બળને કારણે 80, અને દેશી ઘીના લાડવા ખાધા હો તો 100, અને તમારો વિશ્વાસ જોરાવર હો તો 120. પણ પછી યુ વિલ ડાય. તમે રાખમાં ભળી જશો, માટીમાં ભળી જશે. યુ કેન નોટ કંટ્રોલ ડેથ, બટ ડેથ કેન કંટ્રોલ યુ. You cannot ignore death. તમારી ઈચ્છા હોય કે ના ઈચ્છા હોય, પણ એ આવવાનું ખરો. બીજી એક બાબત મારા વાલાઓ મૃત્યુ માટે છે. ડેથ ઇઝ ઇક્વિલાઇઝર. ડેથ ઇઝ ઇક્વિલાઇઝર મીન્સ એ દરેક વ્યક્તિને સેમ પેજ પર, સેમ પ્લેટફોર્મ પર, સેમ પ્લેસ પર લાવીને મૂકી દે છે. એ રાજા હોય કે રંક હોય, પણ એને એક પ્લેટફોર્મ પર લાવીને મૂકી દે છે. તમે દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ હો, પણ મૃત્યુ તમને આંબી જશે. હા, તમે ફરક પાડી શકો. તમારી કબ્ર મેં બી સંગમરમરના આરસપાણથી શણગારેલી હોઈ શકે, સુશોભિત હોઈ શકે, પણ યાદ રાખજો, તમે અંદર છો. તમે સેમ પેજ પર છો. જેમ બીજા મરેલા છે તેમ તમે પણ મૃત્યુ પામેલા છો. એટલા માટે કહું છું, આપણે પોતાને વધારે મહત્વના ના ગણીએ. કારણ કે ડેથ ઇઝ ઇક્વિલાઇઝર. ડેથ આપણને નમ્ર બનાવે છે. હવે સવાલ એ થાય કે આ મૃત્યુ આવ્યો કેવી રીતે? આ મૃત્યુનો સર્જક કોણ છે? કોણે એને બનાવ્યો? ઘણી વાર ઘણા લોકો આવું માને છે કે મૃત્યુનો સર્જક શેતાન છે, મૃત્યુને શેતાને બનાવેલું છે. બટ નો, બાઇબલ એવું કહેતું નથી. હા, શેતાન એનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકે. પોતાનો મકસદ પૂરો કરવાને માટે શેતાન મૃત્યુને હથિયાર બનાવી શકે, પરંતુ એ હથિયાર એનું નથી. મૃત્યુ એનું સાથી નથી. મૃત્યુ એની માલિકી નથી. મૃત્યુ તો દેવની માલિકી છે. મૃત્યુ તો દેવની માલિકી છે.
ઇટ ઇઝ ગોડ્સ પ્રોપર્ટી. એને બનાવનાર દેવ છે. મારી સાથે તમે કાઢી શકો ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય 16 અને 17. અને યહોવા ઈશ્વરે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભૂલું ભૂંડું ઝાડવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. અહીંયા દેવ આદમની સાથે વાત કરી રહેલા છે. દેવ બોલી રહેલા છે, આદમ સાંભળી રહેલો છે. સેના વિશેની વાતચીત ચાલી રહેલી છે, આજ્ઞા ભંગ અને મૃત્યુ વિશેની. જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. મારા વાલાઓ, માનવ જાતની આગળ સૌથી પ્રથમ મૃત્યુને ઇન્ટ્રોડ્યુસ કરનાર જો કોઈ હોય તો તે દેવ પોતે હતા. દેવ મૃત્યુ લઈને આવ્યા, દેવે મૃત્યુને બનાવ્યો. પાપ આવ્યું પછી મૃત્યુ આવ્યું એવું નથી. પરંતુ મારા વાલાઓ, જે મૃત્યુને પરમેશ્વરે આદમની સામે ઇન્ટ્રોડ્યુસ કર્યું, એ મૃત્યુ પોતાની અવસ્થામાં મરેલું હતું. ડેથ વોઝ ડેડ. મારો શબ્દ ધ્યાનથી સાંભળજો. મરણ મરેલું હતું. એનો મતલબ એમ થયો, તે કોઈને મારી ના શકે. મૃત્યુનું કામ શું? મારી નાખવાનો. પરંતુ તે તો મરેલું હતું. મરેલું કેવી રીતે બીજાને મારી શકે? એ સુષુપ્ત અવસ્થામાં હતું, એ નિર્જીવ હતો. કારણ કે દેવે તેને એવી રીતે બનાવેલું. પાવરલેસ. ડેથ વોઝ ક્રિએટેડ વિધાઉટ પાવર ટુ કિલ. પણ કેવી રીતે આ મૃત્યુ સજીવન થઈ શકે? તો આદમને દેવે આ પ્રમાણે કહ્યું, જે દિવસે તું આ ફળ ખાશે તે દિવસે તું મરશે જ મરશે. એનો મતલબ એમ થયો, આ મૃત્યુને સજીવન કરવાનું કે એને એમને એમ રહેવા દેવાનું એ તારા હાથમાં છે. તું એવું કંઈક કરીશ તો એ સજીવન થશે. જો તું મારી આજ્ઞા પાળીશ તો એ ઉપદ્રવ કરશે નહીં, નિરુપદ્રવી રહેશે. એ હોય કે ના હોય તને ફરક પડશે નહીં. પણ જો તું મારી આજ્ઞા ભંગ કરશે તો તે અલાઈવ સક્રિય થશે. અને એ સક્રિય થયેલું મૃત્યુ તારું મૃત્યુ સુનિશ્ચિત કરશે. આપણે મૃત્યુની વાત જોઈ રહેલા છે. એનો મતલબ એમ થયો મારા વાલાઓ, આ જે મૃત્યુ છે એ મૃત્યુ જે સુષુપ્ત અવસ્થામાં છે, કોઈને મારી શકતું નથી એવી અવસ્થામાં છે, એ સજીવન કેવી રીતે થાય? એને બળ કેવી રીતે મળે? એને ડંખ કેવી રીતે મળે? આજ્ઞા ભંગથી. દેવના રાજ્યની વિરુદ્ધ જ્યારે તમે બળવો કરો ને, ત્યારે બળવાખોરીથી મૃત્યુ સજીવન થાય. બીજા શબ્દમાં કહું, પાપ એ મૃત્યુને બળ આપે છે. પાપ એ મૃત્યુને ઈંધણ આપે છે. પાપ એ મૃત્યુને હથિયાર બનાવે છે. મારી સાથે તમે કાઢી શકો 1 કોરિન્થી 15મો અધ્યાય અને 56મી કલમ. 1 કોરિન્થી 15 ને 56. મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમ શાસ્ત્ર છે. બાઇબલ ક્યાં છે? મરણનો ડંખ તો પાપ છે. ડંખ, ધેટ્સ મીન પાવર. પાવર, બળ. મરણનો ડંખ પાપ છે. આગળ ક્યાં છે? મરણનું સામર્થ્ય પાપ છે. બંને એક જ શબ્દ છે. અને આ જ અધ્યાયમાં આ જ કલમો વાંચશો તો ક્યાં છે? મૃત્યુ તારો ડંખ ક્યાં? ધેટ્સ મીન ડંખ. મધમાખીની વાત તમે જુઓ. મધમાખીનું પાવર શેમાં છે? બળ શેમાં છે? ડંખમાં છે. મારા વાલાઓ, જે મધમાખીને ડંખ ના હોય એનાથી તમે ભયભીત થાવ ખરા? ન થાવ. તમે આમંત્રણ આપો તમારા ઘરમાં, આવો અને રહો, કારણ કે મધ આલે. પણ તમે શા માટે ભયભીત થાવ છો? ડંખ છે. એમ
પાપ મૃત્યુને ડંખ આપે છે, એને પાવરફુલ બનાવ્યા છે. અને મારા વાલાઓ, જ્યારે દેવ આદમની સાથે વાત કરી રહેલા ત્યારે હવા તો નથી. હવા નથી ને, નથી. જોજો, વાંચજો. જ્યારે દેવે આદમને સૂચના આપી ત્યારે હવા નથી, હવા પછી આવી. એટલે આદમનું કામ છે હવાને દેવે જે કહ્યું છે પાસોન કરવો. પતિનું કામ છે પત્નીને દેવના રાજ્યના શિક્ષણમાં લઈ જવો. હું પતિઓ તમને કહું છું, જે છે અને જે બનવાના છે. પરંતુ જ્યારે આદમ ની સાથે દેવ વાત કરી રહેલા હતા ત્યારે આદમ અને દેવ બે એકલા નતા. ત્રીજું પરિબળ હતો. કોણ હતો? કોણ હતો? શેતાન. કોણ હતું? શેતાન હતો. હવે શેતાને સઘળું સાંભળેલું છે, એ કન્વર્સેશન સાંભળેલી છે. એને ખબર છે મૃત્યુ કેવી રીતે સજીવન થઈ શકે, અને જો મૃત્યુ સજીવન થાય તો મારું અસરકારક હથિયાર પણ બની શકે તેમ છે. આ શેતાનને ખબર છે. એટલા માટે મારા વાલાઓ, શેતાને નબળી ક્ષણમાં નબળી વ્યક્તિને પકડી અને મારા વાલાઓ એને આજ્ઞા ભંગ કરવાને માટે ફોસલાવી, પાપ કરવાને માટે ફોસલાવી. કારણ કે શેતાનને ખબર છે જો પાપ કરશે તો મરણ બેઠું થશે, અને મરણ બેઠું થશે મારું હથિયાર બનશે. આઈ કેન રૂલ ઇફેક્ટિવલી. અને મારા વાલાઓ, એ કહે છે જ્યારે તમે ખાશો ત્યારે તમે નહીં જ મરશો, નહીં જ મરશો. દેવ શું કહે છે? ખચિત મરશો. પેલો શું કહે છે? નહીં જ મરશો, નહીં જ મરશો, પણ તમે દેવ જેવા બની જશો. અને મારા વાલાઓ, પાપ આવ્યું. જેવું પાપ આવ્યું મારા વાલાઓ, મૃત્યુ સજીવન થયો. અને એટલા માટે રોમનનો પત્ર 5મો અધ્યાય અને 12મી કલમ આ પ્રમાણે કહે છે, એ માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ, અને બધા એ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો. એક માણસથી જગતમાં પાપ પેઠું અને પાપથી મરણ, અને સગળાએ પાપ કર્યું, તેથી સગળા માણસોમાં મરણનો પ્રસાર થયો. એટલા માટે મારા વાલાઓ, આજે વિશ્વના દરેક વ્યક્તિ મૃત્યુથી ભયભીત છે. કારણ કે બાઇબલ આ પ્રમાણે કે સગળાએ પાપ કર્યું, સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. રોમનના પત્ર 3 અધ્યાયની અંદર બાઇબલ આ પ્રમાણે કહે છે એક પણ ન્યાય નથી. જ્યાં પાપ છે ત્યાં મૃત્યુ બળવાન થાય છે મારા વાલાઓ. કારણ કે એને ઈંધણ મળે છે, એને બળ મળે છે. પાપ પહેલા મૃત્યુ ડંખ વગરની મધમાખી જેવું, પંજાને દાંત વગરના સિંહ જેવું. પાપ પછી એ બળવાન થયો. અને એટલે મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની એન્ટ્રી પડી. કારણ કે આવી અવસ્થામાં મનુષ્ય જાત, સ્ત્રીજન્ય માનવ જાત મૃત્યુને કોયડાને ઉકેલી શકે નહીં. મારા વાલાઓ, મૃત્યુનો કોયડો ત્યારે જ ઉકેલાય જ્યારે ડંખ તોડી લેવામાં આવે, એનું બળ લેવામાં આવે. જો તમે પાવર કટ ઓફ કરી દો તો મૃત્યુ પહેલાની જેવી સ્થિતિમાં થઈ જાય. તમને નિરુપદ્રવી, તમને ઉપદ્રવ ના કરે. પણ એ કરવાને માટે ડંખ લઈ લેવો પડે, બળ લઈ લેવું પડે. અને બળ શેમાંથી મળે? પાપમાંથી. ધેટ્સ મીન પાપનો નિકાલ એટલે મૃત્યુનો નિકાલ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? પાપનો નિકાલ એટલે મૃત્યુનો નિકાલ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, માનવ બન્યા, પોતાનું મિશન પાર પાડ્યો. પણ હું તમને કહું છું, દેવ ચાહતા તો દેવદૂત નહીં મોકલી શકતા. પોતે માનવ બનીને કેમ આવ્યા? આપણને પ્રશ્ન થાય. કારણ કે દેવની પાસે તો દેવદૂતો હશે, માઇટી એન્જલ્સ. એ કહી શકતા કે તું જા અને સોર્ટ આઉટ કર. પણ હું કહું છું, દેવદૂતથી આ કોયડો ઉકેલાતો નહીં. કેમ જાણો છો? કારણ કે દૂત એ સ્પિરિટ છે. દે આર ઓનલી સ્પિરિટ્સ. તેઓ આત્મા છે.
અને દેવની વિરુદ્ધ પાપ કરનાર કોણ હતું? આત્મા જે શરીરમાં રહે છે તે. આત્મા પ્રાણ ને શરીરથી બનેલો મનુષ્યએ પાપ કર્યું અને દેવે ન્યાય શાસન કોની પર જાહેર કર્યું? આત્મા પર નહીં, મનુષ્ય ઉપર જાહેર કર્યું. દેવ જ્યારે ન્યાય શાસન જાહેર કરે છે તો વાત કરે છે કોની? આદમની જોડે વાત કરે છે. એટલે આદમ જ આવો જોઈએ. એટલા માટે મારા વાલાઓ, ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર મનુષ્ય બનીને આવ્યા. અને પાછી બીજી બાબત, એવો મનુષ્ય હોવો જોઈએ કે જે મરણને હરાવી શકે, પાપનો નિકાલ કરી શકે અને પાછો ઉઠી શકે. મનુષ્ય તો ઘણા હતા, પણ મરી જાય તો પાછા ના ઉઠે, કોઈ ગેરંટી નહીં. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, મરણને હરાવી શકે, મરણમાંથી પાછા ઉઠી શકે. હિબ્રુનો પત્ર 2 અધ્યાય 14 ને 15, એમાં આગળ વધીશું, તમને ખ્યાલ આવશે. તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શેતાનનો નાશ કરે અને મરણની બીકથી જેઓ આખા જીવન પર દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા લોર્ડ. ઘણી વાર આપણે એવું વિચારીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદા ઇસ્કારિયોતે પરિસ્વાધીન કરાયા અને ધર્મજનોની યહૂદી લોકોએ એને વધસ્તંભ પર જડીને મારી નાખ્યો. પણ હું તમને કહું છું, યાર, દેવને કોણ મારી શકે? દેવોનો દેવ, તે રાજાઓનો રાજા, ઓલમાઇટી ગોડને કોઈ વ્યક્તિ મારી શકે ખરો? આ વિશ્વમાં, આ યુનિવર્સમાં એવી કોઈ પણ તાકાત નથી જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી શકે. તમે ભૂલી જજો મારા વાલાઓ. નો 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 નો, દેવને વધસ્તંભે જડે એવી કોઈ તાકાત આ પૃથ્વી પર નથી, અંતે સમય પણ નથી. આ તો દેવનું આયોજન હતું. પુરાતન કૃત્ય આ પ્રમાણે કહે છે, દેવના પૂર્વ સંકલ્પ પ્રમાણે તેને પરસ્વાધીન કરવામાં આવ્યો. આ એની યોજના હતી. યોજનામાં ધર્મજનોની યહૂદી લોકોને દેવે એમનો ઉપયોગ કર્યો, યહૂદાનો ઉપયોગ કર્યો. યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 17 અને 18. પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓપનલી આ પ્રમાણે દાવો કરે છે કે મારો જીવ આપવાનો તથા તેને પાછો લેવાનો અધિકાર મારો છે. આઈ કેન ડુ, હું આપી પણ શકું છું, લઈ પણ શકું છું. અને સાથે સાથે મને દેવ બાપે આજ્ઞા પણ આપેલી છે કે તું આ પ્રમાણે કર. અને એટલા માટે મારા વાલાઓ, ઈસુ ખ્રિસ્ત વધસ્તંભની રાહ પકડી. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે તમે વાંચો, ઘણા પ્રસંગોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાની કોશિશ કરવામાં આવી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી ચૂપચાપ બહાર નીકળી ગયા, કારણ કે સમય આવ્યો નહોતો. પરંતુ ખજૂરીના દિવસે, ખજૂરીના રવિવારે, પામ સન્ડે, યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ મેળવ્યો. અને લખેલું છે, આખું નગર ખળબળી ગયું. લોકોએ હોસાનાના નાદથી આખા નગરને ખળબળાવી મૂક્યું. અને ઘણા લોકોએ કહ્યું, ઓ રાબી, ઓ ઈસુ, તારા શિષ્યોને ચૂપ કરાવ. તો શું કહે છે? એ ચૂપ રહેશે, પથરા પોકારી ઉઠશે. એટલે કે સમય આવી ગયો છે. એ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદી લોકોને કહી રહેલા, જાગો, જાગો, ધીસ ઇઝ માય ટાઈમ ટુ ફુલફિલ માય મિશન. હવે મને પકડી લો. જેમ ઘેટી કાતરનારની આગળ મૂંગી રહે, તેમ હું નમ્ર બનીશ. હું છટકીશ નહીં, કારણ કે મારો સમય, હું મારો જીવ આપવાને માટે તૈયાર છું, કારણ કે હું પાછો લઈ શકું છું. એટલે તેઓ પરસ્વાધીન થયા, તેઓ પકડાયા. પણ મારા વાલાઓ, બીજી એક સમસ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે હતી. તેઓને પકડવામાં આવ્યા, વધસ્તંભે જડી દેવામાં પણ આવે, પણ મૃત્યુ તેમને મારી ન શકે. મૃત્યુ તેમને મારી ન શકે. કેમ? કારણ કે મૃત્યુ જે બાબતથી બળ મેળવે, એ બળ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી મેળવી ના શકે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કુંવાર
મરિયમના પેટે આવેલા પાપ રહિત, તેનામાં કોઈ પણ પાપ નહોતું, એટલા માટે મૃત્યુ ચાહે તોય એમને મારી ન શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કે લે મને મારી નાખ, તો પણ એ મૃત્યુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્પર્શ સુધા ના કરી શકે. તમે સમજો મારી વાત. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો મરવાનું હતું, તો નિદાન શું થાય? એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા વાલાઓ પી બન્યા. કરંથીના પત્રમાં લખેલું, જેણે પાપ નહોતું જાણ્યું તે આપણા માટે પાપરૂપ બન્યું. આપણા માટે પાપરૂપ બન્યું એવું બાઇબલ કહે છે. હવે મૃત્યુ તેમને મારી શકે, એના માટે પાપી બનવું જરૂરી છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ લેવાની આવશ્યકતા છે. અને પાપ ક્યાંથી મળે? એમના બાળકો પાસેથી પુષ્કળ પ્રમાણમાં પાપ. એટલે તેમણે આપણા સર્વના પાપ લઈ લીધા, પોતાના માથા પર મૂક્યા, અને પછી મૃત્યુને કહ્યું, લે હવે તું મને માર. હવે સમજો મારા વાલાઓ, આ બાજુ શેતાન ખુશ, મૃત્યુ સજીવન. મૃત્યુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારી નાખ્યા, શેતાન જીજીકાર કરવા માંડ્યો. પરંતુ મારા વાલાઓ, કબ્રમાં મૃત્યુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોકી શક્યું નહીં, કારણ કે તે પવિત્ર હતા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્રીજે દિવસે સજીવન થવાને માટે સંઘર્ષ કરવો પડે એવું નથી. મૃત્યુને એમને રોકવાને માટે સંઘર્ષ થયો, રોકાઈ જા. પણ એમને હરાવીને ત્રીજે દિવસે સજીવન થયા. એનો મતલબ એમ થયો, રોકી ન શક્યો એટલે મૃત્યુ હાર્યો. એટલે આપણે કહીએ છીએ કે મૃત્યુ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીત મેળવે. હવે સમજો, શેતાન અને મૃત્યુ બંને મૂર્ખ બન્યા. એમણે જે કંટ્રોલ હતો માનવ જાત પર પાપને કારણે, એ કંટ્રોલ આ બાજુ ખોઈ નાખ્યો, કારણ કે પાપ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે લઈ લીધા. એટલા માટે બાળકો પાપ રહિત થયા, અને સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ તેઓ રોકી શક્યા નહીં. એક કાંકરે બે મિશન પૂરા થયા. અને આમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા વાલાઓ ત્રીજે દિવસે સજીવન થયા અને સાબિત કર્યું કે મને મૃત્યુ પર અધિકાર છે, અને આપણને મૃત્યુના ભયમાંથી છોડાવ્યા. મારા વાલાઓ, તમે શારીરિક રીતે ચોક્કસ મરશો, પણ તમારું એડ્રેસ બદલાશે, કારણ કે તમારી પાસે એક મહાન આશા છે. મારો પ્રભુ પાછો ઉઠ્યો છે, હું પણ પાછો ઉઠીશ. બાઇબલ આ પ્રમાણે, યોહાનની લખેલી સુવાર્તામાં આ પ્રમાણે ક્યાં છે? હું પુનરુત્થાન તથા જીવન છું. હું પુનરુત્થાન તથા જીવન છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે ફરીથી સજીવન થશે, અને અત્યારે જે જીવે છે સજીવન કરશે, ક્યારેય મરશે નહીં. તમે મારા વાલાઓ ક્યારે મરવાના જ નથી, કારણ કે શારીરિક મૃત્યુ તો તમારું એડ્રેસ ચેન્જ કરે છે. એટલા માટે ખ્રિસ્તી વ્યક્તિ મૃત્યુથી ભયભીત થતો નથી. એ સિર્ફ એક મહિમામાંથી બીજા મહિમામાં રૂપાંતરિત થાય છે. હાલેલુયા. દોડ, હું તમને કહું છું, મૃત્યુના ભયનો કોયડો ઉકેલાઈ ગયો છે. ડોન્ટ ફિયર, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૃત્યુને હરાવ્યો છે. હવે 1 કરંથી 15મો અધ્યાય 54 ને 55 કલમ વાંચો. જ્યારે આ અવિનાશીપણું ધારણ કરશે અને આ અમરપણું ધારણ કરશે, ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું એ લખેલી વાત પૂર્ણ થશે. અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તોડી લેવામાં આવ્યો. હાલેલુયા. દોડ, કેટલી અદ્ભુત બાબત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી સજીવન થયા એટલે કેટલીક બાબતોની ખાતરી આપણને મળી. નંબર 1, આપણા પાપ માફ થયા. એનો મતલબ એમ થયો, આજે તમારે ખાતરી ફરીથી મેળવવાની આવશ્યકતા છે. મારા પાપ માફ થયેલા છે, મારો નવો જન્મ થયેલો છે, હું દેવની નજરમાં ન્યાય તથા નિર્દોષ છું, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામીને સજીવન થયા. તેમણે પાપ મારા લીધા અને ફરીથી સજીવન થયા. દેવે એ બલિદાન સ્વીકારી લેવામાં આવ્યું. દેવે બલિદાનને સ્વીકાર્યું. 1 કરંથી 15:17 ફટાફટ. અને જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે, હજી સુધી તમે તમારા પાપમાં જ છો. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના ઉઠ્યા હોત તો તમે હજુ સુધી પાપમાં જ હોત, પણ તે ઉઠ્યા છે. એ પ્રમાણ છે, એ પ્રૂફ છે, એ એવિડન્સ છે કે તમારા પાપ દેવે માફ કર્યા છે. બીજી બાબત, આપણને પુનરુત્થાનની એક મહાન આશા મળી. આપણને પુનરુત્થાનની એક મહાન આશા મળી મારા વાલાઓ. 1 કરંથી 15મો અધ્યાય 19 થી 23 કલમ ફટાફટ વાંચો. જો આપણે માત્ર આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય
તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ. પણ ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠાડ્યા છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયા છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મુએલાનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમ જ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. પણ દરેકને પોતપોતાના અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેમના આવવાના સમયે સજીવન કરવામાં પ્રેઝ આવશે. લોર્ડ. બાઇબલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ ફળ છે. એટલે આપણી પાસે આશા છે કે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે સર્વ સજીવન થશે, પુનરુત્થાન પામશે, મૃત્યુને હરાવીને ફરી ઉઠશે. હાલેલુયા લોર્ડ. આપણી પાસે એક મહાન આશા છે. જેમની પાસે આશા નથી તેઓ પોતાનું સ્વજન જ્યારે મરે ત્યારે હૈયા પાટ રુદન કરે છે. પણ જેમની પાસે આશા છે કે મારું સ્વજન ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતું હતું, ભલે આજે મારાથી વિખૂટું પડેલું છે, પણ એક દિવસ હું મળીશ અને ચોક્કસ તમે મળશો. ત્રીજી બાબત, મરણ અને શેતાન બંને હાર્યા. મરણનું જોર, મરણનો ડંખ ચાલી ગયો. મરણ પૂર્વવત સ્થિતિમાં આવી ગયું. જેવું દેવે એનું ઉત્પન્ન કરેલું હતું એવું નિરુપદ્રવી. શેતાન હાર્યો, એનું રાજપાટ દેવે છીનવી લીધું, કેમ કે દેવનું જ હતું. બીજી એક બાબત તમને કહું, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, હજુ તેઓ કબરમાં ગયા નથી, હજુ તેઓ ત્રીજે દિવસે ઉઠ્યા નથી, પણ તેઓ મૃત્યુ પામ્યા એવામાં એક અલૌકિક ઘટના એ બની કે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. એનો મતલબ એમ થયો હજુ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવ નથી થયા. તે પહેલા તમને દેવ બાપની હજુરમાં જવાને માટે પરવાનો આપવામાં આવ્યો, કારણ કે પાપ લઈ લેવામાં આવેલા હતા. સમજો મારી વાત. બીજા શબ્દમાં કહું તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવ બાપને ખોવાયેલા દીકરાઓની ભેટ પાછી આપી. હજુ તો ફરીથી ઉઠ્યા નથી એની પહેલા તમ સર્વને દેવની હજુરમાં હાજર કરી દીધા. બીજી એક બાબત, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ને ત્યારે લખેલું છે કે ધરતીકંપ થયો, હે ને? અને પછી લખેલું છે કે સંતોની કબરો ઉઘડી ગઈ. સંતોની કબરો. અને આ સંતો મારા વાલાઓ ચૂપચાપ સ્વર્ગારોહણ ના કર્યું, પણ કે યરૂશાલેમ કેવું લાગે છે, અમારા વખત કેવું હતું અને અત્યારે કેવું છે એ જોવાને માટે નગરમાં ફરે એવું બાઇબલ કહે છે. એનો મતલબ એમ થયો તેઓ મરેલા હતા, સજીવન થયા, અને સજીવન થઈને શેતાન અને મૃત્યુની છાતી પર ચાલ્યા. જાણે એમની મસ્કરી કરી હોય, તને હરાવેલું છે, તું હારેલું છે, શેતાન તારું કોઈ પણ જોર મારી પર ચાલી શકે એમ નથી. લે, તે અમને એક વખત માર્યા હતા, પણ આજે અમે જીવતા છીએ. બીજી વસ્તુ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજે દિવસે સજીવન થયા, પછી ચૂપચાપ વાદળરૂપી વિમાન આવીને એમને ચૂપચાપ લઈ ગયું એવું બાઇબલ કહેતું નથી. 40 દિવસ તેઓ ફર્યા. શેતાનને જાણે ટીઝિંગ કરી રહેલા, મરણને કરી રહેલા, તારી ઓકાત મરે, મેં તને હરાવેલું છે. હાલેલુયા લોર્ડ. હું તમને કહું છું, વર્ષો પૂર્વે જે સંતો મરી ગયેલા હતા એ કબ્રમાંથી ઉઠ્યા, ફરીથી એમનું ઉત્થાન થયું. હું તમને આજે એક આશા આપું છું, તમારા સ્વજનો જેવો દેવમાં ઊંઘી ગયેલા છે તેઓ ફરી ઉઠશે. તમે એમને ઓળખશો, તમે એને મળશો. પણ જેઓ દેવમાં નથી ઊંઘી ગયેલા એમના માટે કોઈ આશા નથી. એટલા માટે મારા વાલા હું તમને કહું છું, તમારા સ્વજનો માટે તમે આશા રાખી શકો એટલા માટે ઈસુ ખ્રિસ્તની વાત અવશ્ય કરો કે જેથી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે. હાલેલુયા લોર્ડ. હેપી ઈસ્ટર.